આજના તાજા અને મુખ્ય સમાચાર. શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ હવે કોકરોચ જનતા પાર્ટીએ બે માંગ કરી. આંદોલનને જાળવી રાખવાની કરી જાહેરાત. કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે છેવટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શિક્ષણ મંત્રીના રાજીનામાને પગલે જેજેપીની પૂરી ટીમ ખૂબ જ ઉત્સાહમાં આવી ગઈ છે. બીજી બાજુ જંતર મંતર પ્રદર્શન કરી રહેલા જેજેપી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ ડાન્સ કરી શિક્ષણ મંત્રીના રાજીનામા અંગે ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સંગઠનના સંસ્થાપક અભિજીત દીપકે પ્રદર્શનકારીઓને સંબોધિત કરતા કહ્યું કે આ આંદોલનની પહેલી મોટી સફળતા છે અને જનતાની એકજૂટના લીધે સરકારે આ નિર્ણય કરવો પડ્યો છે. તેમણે ફરી એક વખત પોતાની જૂની માંગ ફરી રજૂ કરી છે અને કહ્યું કે નીટ કેસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ કે જેમણે આત્મહત્યા કરી છે તેમના પરિવારોને 1 કરોડ વળતર આપવામાં આવે. આ ઉપરાંત 20 જુલાઈના રોજ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ સાથે ગેરવર્તન કરનાર પોલીસ અને પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.